અત્યારે અમે વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે પરના વાસદ ટોલ પ્લાઝા પર છીએ. આપણે આ ટોલ પ્લાઝાને ક્રોસ કરી આગળ જે વાસદ ડાકોર તરફનો રસ્તો છે ત્યાં થોડુંક જ આગળ જતાં બ્રિજના નીચેથી ડાબી બાજુ વળી આગળ જઈશું. અત્યારે આપણે આ નેશનલ હાઈવે પરના વાસદ બ્રિજ નીચે છીએ. આ વાસદ 4 રસ્તા છે. જમણી બાજુ વાસદ બસ સ્ટેશન આવેલું છે. આપણે સીધા જ આગળ વધવાનું છે. અહીંયા સામે ડાકોર તરફ જવાનો જે જમણી બાજુ એરો બતાવેલ છે, આપણે એ જ રસ્તે જમણી બાજુ વળી ડાકોર તરફ જવાના રસ્તે જઈશું. ડાકોર જતાં પહેલાં જ રસ્તામાં વહેરાખાડી નામે એક ગામ આવે છે. આજના વિડીયોમાં આપણે આ વહેરાખાડી ગામે આવેલા માં મહીસાગર માતાજીના મંદિરે જઈ દર્શન કરીશું અને આ મંદિરનો ઇતિહાસ માં મહી અને સાગરના લગ્ન કેવી રીતે થયા, અહીં આવેલી લગ્ન ચોરી સ્થળ, મહીસાગર માતાજીએ ક્રોધમાં ઉંચકેલો હાથિયા પથ્થર તેમજ અહીં આવેલું સુંદર મહીસાગર વન પણ જોઈશું. અહીં આવેલું મહીસાગર વન ખૂબ જ સુંદર અને સરસ એક એવું આકર્ષણનું કેન્દ્ર છે જ્યાં તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે પહેલાં મહીસાગર વનને નિહાળીશું. આજનો આ વિડીયો ઘણો લાંબો થતો હોય આપણે આ વિડીયોને 2 પાર્ટમાં પાડીશું, જેમાં આપણે પ્રથમ પાર્ટમાં મહીસાગર વન અને બીજા પાર્ટમાં મહી અને સાગર મંદિર દર્શન કરીશું, જે વડોદરાથી આશરે 30 કિલોમીટર અંતર જેટલું દૂર આવેલું છે. સામે આપ જોઈ રહ્યા છો આ શેનું કહેવાય? આ વહેરાખાડીનું રોડ નજરે ચડે છે. અહીંયાથી પણ જઈ શકાય છે, પરંતુ આપણે બીજા એવા સારા રસ્તેથી વહેરાખાડી ગામે જઈશું, જે વાસદથી ખૂબ જ નજીક જ અંતરે પડે છે. અમારી ચેનલનો હેતુ આપ સૌને આ સ્થળ, જગ્યા, મંદિર વિશે સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ ઇતિહાસ સાથે કયા રસ્તેથી જઈ શકાય તે સચોટ માહિતી આપવાનો હોય છે, જેથી વિડીયો લાંબો થઈ જતો હોય છે. અત્યારે આપણે વહેરાખાડી આવી ગયા છે. અહીંયા જે બોર્ડ મારેલું છે ત્યાંથી આપણે આગળ જમણી બાજુ વધવાનું છે. અહીંયા તમને ચા, પીણી, નાસ્તા, ભજીયા વગેરે દુકાનો મળી રહેશે. સામે જોઈ શકો છો શ્રી મહીસાગર સંગમ તીર્થ લગ્ન ચોરી વહેરાખાડી. બીજું સામે બોર્ડ દેખાય છે જય શ્રી મેડાવારી મહીસાગરમાં વહેરાખાડી ધામ, જે આપ જમણી બાજુ જોઈ રહ્યા છો, જે વહેરાખાડી ગામ તરફ જવાનો મુખ્ય ગેટ છે. જય શ્રી મેડાવારી મહીસાગરમાં વહેરાખાડી ધામ. તો ચાલો આપણે ગામની અંદર પ્રવેશ કરીએ અને વહેરાખાડી ધામ જઈ માં મહીસાગરજીના લગ્ન ચોરી સ્થળના દર્શન કરીએ અને આગળ હું તમને આનો ઇતિહાસ પણ જણાવીશ. એ પહેલાં આપણે અહીંયા જો આપ બોર્ડ જોઈ રહ્યા છો, મહીસાગર વન વહેરાખાડી 1 કિલોમીટર, 1 કિલોમીટરના જ અંતરે આવેલા આપણે પહેલાં મહીસાગર વનની મુલાકાત લઈશું. આપ આવો તો અહીંયા રાજા મેલડી એવી અનેકો ચા પાણી નાસ્તાની દુકાનો છે. ત્યાં વિશ્રામ, નાસ્તા પાણી પણ કરી આગળ વધી. આજુબાજુ ચારે બાજુ લીલાછમ ખેતરો, વૃક્ષો
જોઈ રહ્યા છો. આ સામે આપ કેળાનું ખેતર જોઈ રહ્યા છો. નાના એવા ઘણા બધા કાચા કેળાઓ અત્યારે દેખાઈ રહ્યા છે. આપણે વેરાખાડી ગામે અત્યારે આવી ગયા છીએ. સામે એક મોટું વૃક્ષ ચોતરા પર જોઈ રહ્યા છો. ત્યાં બોર્ડ પણ મારેલું છે, શ્રી મહીસાગર સંગમતીર્થ લગ્નચોરી વેરાખાડી, જે આગળ તરફ જવાનો એરો બતાવેલો છે. અહીંયા વેરાખાડીએ BAPS સ્વામિનારાયણનું મંદિર પણ આવેલું છે. તો ચાલો આપણે આ રોડેથી આગળ વધીએ. અહીંયાથી પણ આપણે આગળ જવાનું છે. સામે રામદેવ પીરજી મહારાજનું મંદિર દેખાઈ રહ્યું છે. અહીંયાથી વેરાખાડી ગામ પાસે આવેલું મહીસાગર માતાજીનું મંદિર થોડેક જ નજીક છે. અહીંયા આગળ જતા ચેતવણી બોર્ડ આપવામાં આવેલું છે કે પાણીની ઊંડાઈ 0.30 મીટર 1 ફૂટ કે તેથી વધુ હોય ત્યારે અહીંથી કોઈપણ પ્રકારના વાહનો પસાર કરવા નહીં. ચોમાસા તેમજ અન્ય ભરતીમાં અહીંયા પાણી ભરાવાનો ભય રહેતો હોય છે. આપ સામે હનુમંત કુંજ પરમાર્થ આશ્રમ જોઈ રહ્યા છો. આ તેનો મેઇન ગેટ પ્રવેશ દ્વાર છે. અહીંયાથી વેરાખાડી આ જ રોડ પર થોડુંક જ આગળ આવેલું છે. અદ્ભુત અને એકદમ અચરજ પ્રમાણે એડવેન્ચર જેવો રસ્તો આપ અત્યારે અનુભવ કરી રહ્યા છો. સામે આપ કેબનસા બાવા દરગાહ જોઈ રહ્યા છો. ના પહાડો જેવું વાતાવરણ આપ અત્યારે જોઈ રહ્યા છો. આ જ રસ્તા પર સામે જય શ્રી બળિયા બાપજીનું મંદિર ઉપરના ભાગે જે દાદરિયા ચડી જવાનું હોય છે આવેલું છે. ખૂબ જ એવા હરિયાળી વૃક્ષોની વચ્ચે સુંદર મજાનું મંદિર આવેલું છે. આપ અત્યારે મહીસાગર વન તરફ આવી ગયા છે. અહીંયાથી જે જમણી બાજુનો એરો છે ત્યાં આપણે આગળ જઈશું. અહીંયા એવા ઘણા બધા લોકો આ વને આવતા હોય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા પાર્કિંગ કરેલું છે અને લોકો મહીસાગર વનની મુલાકાત લઈ આવતા જતા જોઈ રહ્યા છો. કેટલા બધા વાહનો અત્યારે આવતા જતા જોવા મળે છે. અહીંયા બાઇક 2-4 વ્હીલર પાર્કિંગ છે. અને અત્યારે આપ જે સામે જોઈ રહ્યા છો મહીસાગર વનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહીસાગર વન વેરાખાડી. અહીંયા વનનો સમય દર્શાવવામાં આવેલો છે. આ વન સવારના 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી ખુલ્લું હોય છે અને દર સોમવારે બંધ રાખવામાં આવતું હોય છે. આ વનમાં એક સૂચના આપવામાં આવેલી છે કે અહીંયા કોઈ પણ જાતનો નાસ્તો કે જમવાનું લઈ જવાનું હોતું નથી. સામે ખાણીપીણી આઈસ્ક્રીમ દુકાન, અહીંયા લીંબુ શરબતની પણ દુકાન છે. ચાલો હવે આપણે મહીસાગર વન તરફ આગળ જઈએ. વન તરફ જતા એવા ઘણા બધા નાના ભૂલકાઓ રમતા હસતા ખેલતા જોઈ શકાય છે. વનમાં પ્રવેશતા એવા સુંદર છોડ, રંગબેરંગી લાલ દેખાઈ રહ્યા છે.
મહીસાગર વન વિભાગ ગુજરાત રાજ્ય, સામાજિક વનીકરણ વિભાગ આણંદ. અહીં વનમાં પ્રવેશતા નાની મોટી સાવચેતીઓનું ધ્યાન રાખવાનું હોય છે, જે અહીંયા દર્શાવવામાં આવેલું છે. ખૂબ જ સરસ વન દર્શાવવામાં આવેલું છે. આ વનમાં પ્રવેશવા માટે કોઈપણ જાતની ફીસ, પાર્કિંગ ચાર્જ લેવામાં આવતું નથી. ચાલો આપણે હવે વનમાં પ્રવેશ કરીએ. પ્રવેશ કરતાની સાથે જ અહીંયા એવી વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા દેખાઈ રહી છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ નજરે પડે છે. અહીંયા એવા ઘણા સુવાક્યો, વનો થકી જળ, જળ એ જીવન, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી માટે એવી સુંદર જગ્યા દેખાઈ રહી છે. અહીંયા આટલી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ચાલો આજે આપણે ઘણી જ સુંદર જગ્યા છે. નાના બાળકોને તો અહીંયા ખૂબ જ મજા આવી જવાની છે. સામે જોઈ શકો છો કે કેટલા બધા પ્લે ગાર્ડન છે. સામે જો મહીસાગર ઘાસ ઉપર લખવામાં આવેલું છે, અને ઉપર બાળકોના રમવા માટેનું ક્રીડાંગણ છે, જે અત્યારે લોકો રમી રહ્યા છે. આ વનમાં પ્રવેશવા માટે કોઈ પણ જાતની ફ્રી, એક્સ્ટ્રા ટિકિટ કે પાર્કિંગ ચાર્જ કંઈ પણ લેવામાં આવતું નથી. આપ આવો. પાણીની પણ એવી વ્યવસ્થા છે. શનિવારનો દિવસ હોય તો પણ અહીં એવા ઘણા બધા લોકો વનમાં જોવા મળી રહ્યા છે. ખૂબ જ મોટું અને વિશાળ વન છે. આવા કુદરતી દ્રશ્ય વાતાવરણમાં ફોટોગ્રાફી કરવાની ખૂબ જ અહીંયા મજા આવે છે. ફોટોગ્રાફી કરવા માટે બેસ્ટ પ્લેસ છે. ચાલો આપણે હવે આ નાની ગુફા જેવી જગ્યાની અંદર પ્રવેશ કરીએ. ખરેખર આવી જગ્યાએ આવતા આપણે પણ નાના બાળકોની જેમ થઈ જઈએ છીએ.
ખાડીમાં જ આવેલું છે, જે મહીસાગર લગ્ન ચોરી જતા પહેલાં જ રસ્તામાં પડે છે. આ વનમાં પ્રવેશવા માટે કોઈ પણ પ્રકારની ફીસ, પાર્કિંગ ચાર્જ લેવામાં આવતું નથી. આ વન સોમવારના દિવસે બંધ રાખવામાં આવે છે, તો આપ આવો તો આ વાતનું અવશ્ય ધ્યાન રાખજો. અહીંયા આ બોર્ડ પર સમગ્ર વનનો એક નકશો, મેપ દર્શાવવામાં આવેલો છે. અત્યારે આપણે અહીંયા છીએ. ઘણું મોટું એમ તો વન લાગી રહ્યું છે. આપણે જે મહીસાગર માતાજીની વાર્તા કરી હતી તેની કથા પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે. તો ચાલો આપણે આ કથાને પણ જાણી લઈએ. એક દંતકથા અનુસાર મહી ઉંમરલાયક થતાં પિતાએ પરણાવવા માટે સાગર સમક્ષ લગ્ન પ્રસ્તાવ મૂક્યો, જેનો સાગરે અસ્વીકાર કર્યો. લગ્ન પ્રસ્તાવનો અસ્વીકાર થતાં મહી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સમુદ્રને પૂરવા માટે મોટો પથ્થર લઈને ચાલી નીકળ્યા. મહીની ખુમારી સ્વાભિમાનીપણું, નીડરતા અને સત્યથી પ્રભાવિત થયેલ સાગરને ભગવાન સદાશિવે બ્રાહ્મણ સ્વરૂપે લગ્ન માટે સમજાવ્યા. મહીના સ્વમાન અર્થે સાગરદેવ પોતાના કિનારાથી 45 માઇલ દૂર સુધી આવ્યા અને તે આજનું વેરાખાડી ગામ કે જ્યાં મહી અને સાગરનું લગ્ન થયું. આપણે આગળ વિડીયોમાં આ સ્થળની પણ મુલાકાત લઈશું. ચાલો, અહીંયા તમને એની સંપૂર્ણ કથા એક મોટી દિવાલ પર પણ વર્ણવવામાં આવેલી છે. આપ જોઈ શકો છો. આ સમુદ્રદેવ છે, સામે મહી માતા છે, મહી માતાજીના પિતાશ્રી છે, જેનો સાગરે અસ્વીકાર કર્યો, જેનાથી મહી માતા ક્રોધિત થઈ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સમુદ્રને પૂરવા માટે મોટો પથ્થર લઈને ચાલી નીકળે છે. પરંતુ મહીની ખુમારી સ્વાભિમાનીપણું, નીડરતા અને શક્તિ પ્રભાવિત થયેલ સાગરને ભગવાન સદાશિવ બ્રાહ્મણ સ્વરૂપે આવી લગ્ન માટે સમજાવે છે અને મહીના સ્વમાન અર્થે સાગરદેવ પોતાના કિનારાથી 45 માઇલ દૂર સુધી આવ્યા. તે જ આ આજનું વેરાખાડી ધામ કે જ્યાં મહી અને સાગરનું લગ્ન થયું. આ મહીસાગર વન શ્રીમતી આનંદીબેન પટેલ, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે તારીખ 27/7/2016 રોજ વન વિભાગ ગુજરાત રાજ્ય થકી કરવામાં આવેલ હતો. ચાલો આપણે વનના અન્ય રસ્તા તરફ આગળ વધીએ. ખૂબ જ સુંદર જગ્યા લાગી રહી છે. અહીં આવતા તમને એકદમ શાંતિ અને સંપૂર્ણ થાક ઉતરી જશે. અહીંયા રસ્તો હશે પણ બંધ કર્યો છે. હશે પણ બંધ કર્યો છે. આ ઘણું જ મોટું વન છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો. અહીં શનિવાર પણ હોય, આટલા બધા લોકો આવતા હોય તો રવિવારે કેટલી સંખ્યામાં લોકો આવતા હશે. વનમાં જ મોટું ગાર્ડન, હરિયાળું તૈયાર કરવામાં આવેલું છે. સામે અમને એક મગરના દર્શન થયા. ખરેખર આ એક મગર જેવું પૂતળું બનાવવામાં આવેલું છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો.
નાના ભૂલકાઓ રમતા આપ જોઈ રહ્યા છો. ચાલો રાશિઓ, પંચવટીઓ, વૃક્ષોને દુર્લભ ન બનાવો, તેમની સંભાળ રાખો. પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી એ આપણી જવાબદારી છે. ખરેખર દરેક જગ્યાએ સુંદર સરસ સુવાક્યો દર્શાવવામાં આવેલા છે કે પર્યાવરણને જાળવવું, સાચવવું એ આપણી જવાબદારી છે. પર્યાવરણ તિથિ તોરણ, અહીં પર્યાવરણ તિથિ તોરણ દર્શાવવામાં આવેલું છે કે કયા કયા વાર તહેવારે કયા પર્યાવરણ તરીકે ઉજવાતા દિવસો ઉજવવામાં આવે છે. અહીંયા આપણા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ આવેલા વનો તેમના સ્થાપના દિન સાથે ચિત્ર મારફતે દર્શાવવામાં આવેલા છે. ગાંધીનગર, અમદાવાદ, અંબાજી, તારંગા, સોમનાથ, ચોટીલા, શામળાજી, પાલીતાણા, પાવાગઢ, ગોવિંદગુરુ સ્મૃતિવન, માનગઢ, નાગેશવન, શક્તિવન, જાનકીવન, મહીસાગર વન, વેઢાખાડી જે અત્યારે આપણે હાલ છીએ, આમ્રવન, એકતાવન, શહીદવન. આ જગ્યાએ કોઈક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવતા હશે. વૃક્ષો વાવો, પાણી બચાવો, જીવન બચાવો. સામે મનુષ્ય આકારની પ્રતિમા જોઈ રહ્યા છો કે ગાર્ડનની વચ્ચે મનુષ્ય આકારની પ્રતિમામાં એવા અલગ પ્રકારના છોડ રોપવામાં આવેલા છે. જે તદ્દન અલગ પડે છે. હા, માણસનું આકૃતિ છે. સામે મહીસાગર નદી દેખાઈ રહી છે. આપણે હવે જે સામે આપ જોઈ રહ્યા છો ત્યાં જઈશું. ચાલો હવે આપણે આગળ જઈ ડાબી બાજુના રસ્તે આગળ શું છે તે જોવા અને જાણવાનો પ્રયત્ન કરીએ. ખૂબ જ નીચો ઢાળવાળો રસ્તો આપ જોઈ રહ્યા છો. ખરેખર આ જગ્યા એક પૃથ્વી પરના સ્વર્ગ જેવી અત્યારે અમોને લાગી રહી છે. ખરેખર ઘણું જ વિશાળ ને બહુ જ મોટું વન પરંતુ અહીં તમને થાકનો સહેજ પણ અનુભવ નહીં થાય. ચોમાસાની ઋતુમાં લીલોછમ વૃક્ષો ગાર્ડન વચ્ચે ઠંડક જેવા વાતાવરણમાં આ વનનો કંઈક આનંદ જ તમને અલગ લાગશે.
સામે શૌચાલયની પણ એવી સારી વ્યવસ્થા છે. મહીસાગર ચાલો હવે આપણે ઢાળ ઉપર ચડીએ. નાના બાળકો ભૂલકાઓ હર્ષોલ્લાસ કિલકારીઓ કરી રહ્યા છે. આપ સામે ઉપર જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં આપણે દાદર મારફત ચડી ઉપર જઈ ઉપરથી આ મહીસાગર વન તેમજ મહીસાગર નદીનો કેવો વ્યૂ લાગે છે તે આપ સૌને બતાવીશું. ખૂબ જ સુંદર જગ્યા આપ અત્યારે જોઈ રહ્યા છો. સામે મહીસાગર નદી દર્શન થઈ રહ્યા છે. અહીંયાથી આપણે ઉપર જઈશું. અહીંયા શાંત સુંદર એકાંત વાતાવરણ લીલોછમ જગ્યાએ બેસીને એકાંતચિત ખૂબ જ મજા આવે છે. ચાલો હવે આપણે હજી ઉપર જઈએ અને ઉપરથી દેખાતા વ્યૂને નિહાળીએ. થોડું ઉપર જતા આપ સાંજે સામે મહીસાગર નદીનું વચ્ચોવચ્ચ હાથીઓ પથ્થર જે મંદિર જોઈ રહ્યા છો તે એ જ પથ્થર છે જેની સાગરે મહી સાથે લગ્ન કરવાની ના પાડતા મહી રીસામણે ભરાયા અને મોટો પથ્થર ઉંચકીને સાગરને ડૂબાડવા નીકળ્યા હતા. અત્યારે પાણી ઓછું છે. ફાઇનલી આપણે એકદમ ઉપર આવી ગયા છીએ. આ છે મહીસાગર નદી. અહીંયા સામે જે આપ થોડી જગ્યા જોઈ રહ્યા છો તે મહીસાગર લગ્ન ચોરી સ્થળ આવેલું છે જેના આપણે આગળ દર્શન કરીશું. સામે હાઈવે દેખાઈ રહ્યો છે. જે તમે જોઈ રહ્યા છો જે આપણે આવ્યા એ જ મહીસાગર વન છે, પરંતુ ઉપરથી જાણે કે લીલુંછમ વાતાવરણ ચાદર પાથરેલી હોય તેમ અત્યારે નજરે ચડે છે. કુદરતના ખોળામાં અત્યારે આપ હોવ તેમ અનુભવ હાલ થઈ રહ્યો છે. અત્યારે આપણે નીચે આવી ગયા છે. હવે આપણે આ મહીસાગર વનના અન્ય
બાકી રસ્તા તરફ આગળ જઈશું. આ વિડીયોમાં અમે તમને આખા પૂરેપૂરા મહીસાગર વન બતાવવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મહીસાગર તળાવની કિનારે સુંદર આ વન અદ્ભુત અને મજા પમાડે તેવું લાગી રહ્યું છે. ચાલો, એવી સુંદર સરસ મજાની હવા પવનની લહેર અત્યારે વહી રહી છે, જે આપના સફરના થાકને એકદમ ઉતારી દે છે. આરામ કરવા માટેની સરસ જગ્યા છે. બાગનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. વન્ય પ્રાણીઓનું જતન અને રક્ષણ એ જ આપણો સાંસ્કૃતિક વારસા. અલગ અલગ પ્રકારના વૃક્ષો છોડો અહીંયા વાવવામાં આવેલા છે. આપ ઘણા ખરા લોકોને આ વન વિશે જાણ નહીં હોય, તો આપ અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે તરફ આવો તો વેરાખાડી વાસદથી થોડુંક અગાડી આવેલા ગામ વેરાખાડી આવી આ મહીસાગર વન અવશ્ય નિહાળજો. લાકડા જેવું જ છે, લાકડું છે, લાકડા ટાઈપ બનાવેલું છે. લાકડા જેવો શેપ આપેલો છે, પરંતુ ખરેખર આ ઉપરથી કેવો વ્યૂ આપ અત્યારે જોઈ રહ્યા છો. સામે એક જંગલી પ્રાણી જોવા મળ્યું, તો ખરેખર એની સ્ટેચ્યુ છે. આ ભમરીયો કૂવો છે. મહીસાગર કેટલા બધા વાંદરાઓ છે, નાના બચ્ચાઓ સાથે.
દરેક જગ્યાઓએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે. એ બંદર ભૈયા કુવા જેવા આકારમાં ઉપર પારી પર ચિત્તા જેવા પ્રાણીનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે. એમ તો રિયલ લાગી રહ્યું છે, પરંતુ સમય જતાં લાગે તેનો કલર ઝાંખો ડીમ પડી ગયેલ હોય તેમ લાગી રહ્યું છે. અને ભમ્મરિયો કૂવો કહેવામાં આવેલો છે. અહીંયા ભમ્મરિયા કૂવાનો પરિચય પણ દર્શાવવામાં આવેલો છે, જે આપણે આજે જાણી લઈએ. મોજે વહેરાખાડી મુકામે ભમ્મરિયો કૂવો આવેલો છે. આજનું વહેરાખાડી ગામ 52 અને 84 ચોટાની વિશાળ નગરી હતી, જેમાં ભમ્મરિયા કૂવાનું વિશેષ આકર્ષણ હતું. પરંતુ અહીં આવેલી મહીસાગર નદીમાં અવારનવાર પૂર આવવાના કારણે વહેરાનગરી છિન્નભિન્ન થઈ ગઈ હતી. પરંતુ આ ભમ્મરિયો કૂવો આજે પણ પૂર નગરીની સાક્ષી તરીકે અડીખમ જોવા મળેલ છે. ભમ્મરિયા કૂવા દ્વારા વહેરાનગરીના ગામ લોકોને પાણી પૂરું પાડવામાં આવતું હતું. આજનું વહેરાખાડી ગામ સંવત 1812માં નવું વસેલું હતું, જે વહેરાખાડી નગરી તૂટતા ત્યાંથી નીકળેલા કુટુંબો મોટા મોટા શહેરોમાં વસવાટ કરે છે, જેવા કે અમદાવાદમાં નાની છીપવાલ, મોટી છીપવાલ અને ઓડમાં વેરિયાનો દહેલો તરીકે ઓળખાય છે. આમ વહેરાનગરીના જૂના અવશેષોમાં શ્રી રામટેકરી મંદિર, લગ્ન ચોરી, હાથીઓ પથ્થર, બળિયાદેવ મંદિર અને ભમ્મરિયો કૂવો જોવા મળે છે. આપ અત્યારે આ ભમ્મરિયો કૂવો જોઈ રહ્યા છો, જે હજી પણ અડીખમ ઊભો છે. આ ચંદનવન, સામે કપિલ મહારાજ દેખાઈ રહ્યા છે. ખરેખર આ મહીસાગર વન ઘણું જ મોટું વિશાળ જગ્યામાં પથરાયેલું છે. અહીંયા તમે પ્લાસ્ટિક, કચરો કે કોઈ પણ પ્રકારની ગંદકી જોવા મળશે નહીં. ચારેય બાજુ, ઉપર નીચે, આજુબાજુ લીલીછમ હરિયાળી જ જોવા મળશે. સાંજે 5:30 વાગે આ બાગ બંધ થઈ જાય છે. ફરી એકવાર આ વાતનું આપ અવશ્ય ધ્યાન રાખજો, જેથી આપ આવો તો એ સમય મુજબ અનુકૂળ આવજો. આ બાગમાં ભમ્મરિયો કૂવો પણ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. વૃક્ષોની સંભાળ રાખો, તેઓ તમારી સંભાળ લેશે. આપણે જે જગ્યાએથી એન્ટર થયા હતા તે આ મગર પાસે આવી ગયા છે. અહીંયાથી આપણે આ રસ્તેથી મહીસાગર વનની બહાર નીકળીશું. નક્ષત્ર વન. આપને આ વનનો વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને અન્ય સુધી શેર કરજો.
અને મારી ચેનલ પર નવા હો તો આવા અનેકો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે આગળના ભાગમાં શ્રી મહી અને સાગર લગ્ન ચોર સ્થળ દર્શન કરીશું.